આજે 4:45 થઈ ગયા હતા. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. સૌથી પહેલાં આપણે ભગવાનને પગે લાગ્યા, પછી આપણે આ બુક લઈને વાંચવા બેસ્યા અને સાથે આપણું ફેવરેટ એનર્જી ડ્રિંક પણ લઈ લીધું હતું. મશીનને પગે લાગીને પછી આપણે મશીન ચાલુ કર્યું હતું અને કાલનો આપણો વ્લોગ યુટ્યુબમાં અપલોડ કરવાનો બાકી હતો, તો એ આપણે અપલોડ કર્યું. તમે પણ ત્યાં જઈને નજર કરી આવજો, લિંક આપણે નીચે આપેલી છે. અને થોડીવાર પછી મેં લક્ષુને જગાડવા માટે ગઈ, તો લક્ષુને જગાડી પાછો તે હોલમાં સૂઈ ગયો હતો. થોડીવારમાં પછી હું, પપ્પા અને લક્ષુ અમારી ત્રણેયની સવારી ચાલી ક્લબે જવા, અને ત્યાં જઈને આપણે કાર્ડ આપ્યું તો એમણે મસ્ત એનર્જી ડ્રિંક આપ્યું હતું. થોડીવારમાં આ ભાઈ એનું રિઝલ્ટ શેર કરતા હતા, તો પછી ખબર પડી કે એમણે 10 કિલો વજન ઘટાડ્યું છે. તો લોકો બહુ ખુશ હતા અને ખૂબ મજા આવી હતી. પછી ઘરે આવ્યા તો આર્યન અને લક્ષુની મસ્તી ચાલી રહી હતી અને બપોરે હું અને મમ્મી જમવા બેસી ગયા હતા. તો જમવામાં અમે આજે અડદની દાળ અને રોટલા જમ્યા. પછી બપોરે સૂઈ ગયા અને ઉઠીને જોયું તો ભારત પાકિસ્તાનની મેચ ચાલુ હતી અને મસ્ત ગરમ ગરમ ભજીયા બનાવ્યા અને સાથે મેં મારું ફેવરિટ એનર્જી ડ્રિંક પણ બનાવી લીધું હતું. પછી મને વિચાર આવ્યો કે 20 કિલોએ 1 લીટર પાણી પીવાય, તો આપણા વજન પ્રમાણે કેટલું પાણી પીવું જોઈએ? કોમેન્ટમાં જવાબ આપજો. પછી આજે મેં એક ઇંગ્લિશ વેબ સિરીઝ જોઈ અને તેને પૂરી કરી અને પછી ભગવાનની ચેષ્ટા કરી અને પછી પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ અને લોક વ્યવહાર બુક વાંચી અને ત્યારબાદ પાછા અમને થોડીક વાર મન થયું તો લક્ષુભાઈ કહે કે ચાલો દીદી આજે લૂડો રમીએ. તો અમે આજનો સુવિચાર: તકની ખાસિયત એ છે કે આવે એના કરતાં જતી રહે ત્યારે વધુ કિંમતી લાગે છે. થેન્ક યુ.